સુરતમાંથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્ર જ મિત્ર પર હાવી થઈ ગયો હતો। સુરતના નાનપુરા મકાઈ પુલ પાસે માત્ર 400 રૂપિયા માટે મિત્રએ જ મિત્રને મારી તેની હત્યા કરી નાખી છે। હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના નાનપુરાના મકાઈ પુલ નજીક નાટ્યગૃહ પાસેથી પખવાડિયા અગાઉ અજાણ્યાનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અઠવા લાયન્સ પોલીસ હત્યાનો ગુનો નોંધી 400ની લેતી દેતીમાં મારનારના મૃતકના હમવતની ઉડિયા યુવાનની અટકાયત કરી છે। અઠવા લાયન્સ પોલીસે ગત 12 માર્ચના રોજ નાનપુરાના મકાઈ પુલ સર્કલ નજીક ચૌધરી ચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ ઉપરથી નાકના ભાગે લોહીલુહાણ હાલતમાં અજાણ્યા યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો। અંદાજે 40 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહને પોલીસે કબજે લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાયું હતું। પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર દ્વારા માથામાં ઈજા થવાની મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો, જેથી પોલીસ ચૌધરી ચી મહેતા નાટ્યગૃહની આજુબાજુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। સીસીટીવી ફૂટેજમાં ગત 11 માર્ચ રોજ સાંજે 6:36 કલાકે મૃત યુવાન ફૂટપાથ ઉપર બેઠો હતો અને 6:48 કલાકે એક યુવાન તેની સાથે ઝઘડો કરી લાત વડે માર મારી એક પગ મચકોડીને જતા નજરે પડ્યો હતો, જેથી પોલીસે સ્થાનિક ફૂટપાથ ઉપર રહેતા લોકોની પૂછપરછ કરતા મરનાર ઓડિશાવાસી અને ભૂરિયો નામને હોવાનું જ્યારે તેની માર મારતા સીસીટીવીમાં કેદ થઈ જનાર રામકિશોર પ્રધાન પણ ઓડિશાવાસી હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે રામકિશોરની અટકાયત કરી પૂછપરછ કરતા મૃતક તેની મિત્ર હોવાનો અને બંને વચ્ચે 400ની લેતી દેતી મુદ્દે ઝઘડો થતા માર માર્યો હોવાની કબૂલાત કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।